તો મહાદેવ એન્ટરપ્રાઇઝના નામે ચાલતું કરોડોની ટેક્સ ચોરી કૌભાંડ મામલે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ડીજીજીઆઈને રજૂઆત કરવામાં આવી છે અને આ કૌભાંડમાં મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની સુરતની પેઢી દ્વારા મોરબીની 70 જેટલી સિરામિક ફેક્ટરીઓના નામ અને જીએસટી નંબરનો ઉપયોગ કરીને 500થી વધુ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા અને બિલ વગરનો માલ ગંતવ્ય સ્થળે પહોંચે ત્યારે આ બિલને કેન્સલ કરી દેવામાં આવતા હતા। આમ બિલ વગરના માલને એક સ્થળેથી બીજા સ્થળે કોઈ અડચણ વગર પહોંચાડવા માટે કૌભાંડ આચરવામાં આવતું હતું। લગભગ છેલ્લા 10-15 દિવસ પહેલા અમે ડીજીજીમાં એક ફરિયાદ આપેલ કે જે 402 ઈ-વે બિલ જે તે મેન્યુફેક્ચરના નામે કોઈ અધર પાર્ટી જનરેટ કરતી અને જીએસટી ચોરી કરતી। એકચ્યુઅલ જે તે કંપનીમાં મટીરિયલ લોડિંગ ડિસ્પેચ પણ ના થયું હોય અને એના નામે 402 જનરેટ કરે અને મટીરિયલ પહોંચે એટલે 402 કેન્સલ કરી નાખતી। આવી એક સુરતની પેઢી છે મહાદેવ એન્ટરપ્રાઇઝ, એનું આમાં મેન સૂત્રધાર હોય એવું અમને લાગે છે અને મોરબીમાં એક ટ્રાન્સપોર્ટવાળા પણ સામેલ છે। આ બંનેની કમ્પ્લેન અમે ડીજીજીઆઈમાં રાજકોટ આપેલ છે અને ડીજીજીઆઈ આના ઉપર કાર્યવાહી હાથ ધરેલ છે। હા, એક કૌભાંડ બહાર આવ્યું છે, ધ્યાનમાં આવ્યું છે। એમાં કોઈ બહારના વેપારી મોરબીના સિરામિક મેન્યુફેક્ચરના જીએસટી નંબર મેળવી અને એમના નામનું ઈ-વે બિલ બનાવે છે। સપ્લાયરમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના નંબર હોય છે, લેનારમાં કોઈ આઉટસ્ટેટના નંબર હોય છે। મેનેજ વચ્ચેના ડીલર તરીકે કોઈ બેઠેલો વ્યક્તિ કરે છે। જ્યારે માલ નિયત સ્થળે પહોંચી જાય ત્યારે પછી પાછળથી લોકો ઈ-વે બિલ કેન્સલ કરી નાખે છે, જે સિરામિક ઇન્ડસ્ટ્રીના મેન્યુફેક્ચરને ધ્યાનમાં નથી વસ્તુ। ખરેખર આવું હજી અમારા ધ્યાન ઉપર આવ્યું નથી, આવશે તો એના માટે સિરામિક સાથે રહી અને જે કાંઈ પગલાં લેવા પડશે એ લઈશું। અને ડીજીજીઆઈની ટીમ પણ તપાસમાં આવી હતી, એ શું હકીકત હતી? એ હકીકત એવું જાણવા જડ્યું હતું કે ભાઈ અહીંયા આવું કૌભાંડ હાલે છે અને આવા એડ્રેસ ઉપર સાહેબની ટીમડી પાટિયાના આવા 3-4 એડ્રેસ ઉપર પણ ખરેખર અહીંયા કાંઈ પણ છે નહીં। થોડો સમય પહેલા જ મહાદેવ વેબ કૌભાંડે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું। ત્યારે ફરીથી એક નવું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની જે ફર્મ છે તેના દ્વારા બોગસ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવી રહ્યા છે અને સરકારની તિજોરીની પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સાથે સાથે મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો છે તેમાં 70 જેટલા સિરામિક ઉદ્યોગકારોનો જે નામનો અને જીએસટી નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને બોગસ ઈ-વે બિલ જનરેટ કરીને આ ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે જોડાય છે મોરબીના ઉદ્યોગપતિ મણિભાઈ કે તેમની જે ફેક્ટરી છે તેમના નામનો અને તેમના જીએસટી નંબરનો પણ આ જે બોગસ ઈ-વે બિલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમની પાસેથી જાણીશું કે આ કઈ રીતના કૌભાંડકારીઓ કૌભાંડ આચરે છે। મણિભાઈ, જે આખું કૌભાંડ સામે આવ્યું છે, સિરામિક એસોસિએશને રજૂઆત પણ કરી છે અને આ તમારી ફેક્ટરીના નામનો અને જીએસટી નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કઈ રીતના આ બધું શક્ય બને છે? આ વસ્તુ એવી રીતે શક્ય બને છે કે જીએસટી વેબિલના પોર્ટલની અંદર 3 ઓપ્શન હોય છે। 3 જણા વેબિલ ક્રિએટ કરી શકતા હોય છે। એક સપ્લાયર કરી શકે છે, એક ટ્રાન્સપોર્ટર કરી શકે છે અને એક અધર ઓપ્શનમાં જાય છે। આ લોકોએ અધર ઓપ્શનમાં જઈએ અને પોતાના લોગિન આઈડીથી લોગિન થઈએ અને સપ્લાયર તરીકે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી, રિસીવર તરીકે કોઈ ટ્રેડિંગ ફર્મ જેનું પણ મિસયુઝ થયો છે નામનો, અને પોતાના નામમાંથી ક્રિએટ કરી અને જનરેટેડ બાયમાં જેને જનરેટ કર્યું છે એમાં કોઈ મહાદેવ એન્ટરપ્રાઇઝ ફર્મનું નામ સામે આવે છે। ચોક્કસથી જે આ જનરેટેડ બાય કરવામાં આવે છે તેમાંથી વ્હીકલ નંબર પણ એમાં ઇન્ક્લુડ કરેલા હોય છે। તો જીએસટી વિભાગ દ્વારા વ્હીકલ નંબરને આધારે તેના માલિકની ઓળખ કરવામાં આવે અથવા જે ફાસ્ટેગ સિસ્ટમ હોય છે કે આ જે વ્હીકલ છે તે ક્યાંથી પસાર થયું છે, કયા ટોલ પ્લાઝા પરથી પસાર થયું છે, તેને આધારે તપાસ કરવામાં આવે તો આ જે કરોડોના કૌભાંડકારીઓ છે તેના સુધી ચોક્કસથી પહોંચી શકાય છે। પરંતુ લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, સિરામિક એસોસિએશને ડીજીજીઆઈને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય તે પ્રમાણની કોઈ વાત સામે આવી નથી અને જે આ કરોડો રૂપિયાનું કૌભાંડ જે માત્ર સિરામિક ઉદ્યોગમાંથી છેલ્લા 2 મહિનાનો આંકડો જોવા જઈએ તો 700 જેટલા અલગ અલગ બિલ બનાવવામાં આવ્યા છે અને 2 થી 2.5 કરોડ જેટલા રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। પરંતુ હકીકતમાં જ્યારે આ કૌભાંડકારીઓ ઝડપાય ત્યારે જ ખ્યાલ આવે કે કેટલા સમયથી અને આખા ગુજરાતમાં કેટલા ઉદ્યોગપતિઓના જે જીએસટી નંબરનો ઉપયોગ કરીને કેટલા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે બાબતે ચોક્કસ કાર્યવાહી થવી જરૂરી છે। કેમ કે
કરોડો રૂપિયાનું નુકસાન અત્યાર સુધી પહોંચાડ્યું છે અને જે સરકારની તિજોરી છે તેમાં પણ આગામી સમયમાં પણ હજુ આ કૌભાંડકારીઓ છે તે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે અને આ જે બોગસ ઈ-વે બિલની જાણકારી જે સિરામિક ઉદ્યોગકારોને મળી ગઈ, પરંતુ ઘણા ઉદ્યોગપતિઓ હોય છે કે તેઓને તેમના નામના દુરુપયોગની જાણ થતી નથી, ત્યારે ભવિષ્યમાં જીએસટી વિભાગ દ્વારા તેમના પર પણ ઇન્ક્વાયરી આવી શકે છે અને ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે સરકારની તિજોરીને નુકસાન ન થાય અને ઉદ્યોગપતિઓને કારણ વગર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જીએસટી વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે. ભાસ્કર જોશી, ગુજરાત ફર્સ્ટ, મોરબી.